કોલકાતા મેડિકલ કોલેજમાં તબીબ પર દુષ્કર્મ અને ત્યારબાદ હત્યાની ઘટનાએ દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. હવે એના પડઘા ગુજરાતમાં પણ પડી રહ્યા છે. ગુજરાતભરની સરકારી હોસ્પિટલો સાથે ખાનગી હોસ્પિટલોને પણ હડતાલને સમર્થન આપ્યું છે. હોસ્પિટલોમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવા બંધ રાખવામાં આવી છે. આથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે અમદાવાદ મેડિકલ એસોસિએશનના સભ્યોએ AMA થી ઇન્કમટેક્સ સુધી રેલી યોજી હતી, જેમાં 1000 થી વધુ ડોક્ટરોએ વિવિધ લખાણવાળા બેનરો સાથે જોડાયા હતા. મોટી સંખ્યામાં મહિલા ડોક્ટરો પણ આ રેલીમાં જોડાયા હતા. આયુર્વેદ ડોક્ટરો પણ IMA ની હડતાલને સમર્થન કર્યું હતું. તેમજ રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ ડોક્ટરોએ રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું કે રાત્રે મહિલા કર્મચારીઓને ઘરે જવામાં સી ટીમ મદદ કરશે. તબીબ પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાને લઈને આખા દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.